નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે એક ગામમાં આપણી જે બાયોફિટ પ્રોડક્ટ આવે, બુસ્ટર કીટ આવે છે, તે બુસ્ટર કીટના રિઝલ્ટનું, મગફળીનું રિઝલ્ટ જે મળેલું છે એનું શૂટિંગ લેવા માટે આવ્યા છે. તો અમે આજે જે ગામમાં છે અને જે ખેડૂતની વાડીએ છીએ તે ખેડૂતની જ આપણે વિઝિટ લઈએ. તો ભાઈ, તમારું નામ શું? હરેશ બકોત્રા. હરેશભાઈ બકોત્રા. હરેશભાઈ, આ ગામ કયું? ખોરાસા. ખોરાસા અને તાલુકો? વંથલી. વંથલી તાલુકો, જુનાગઢ જિલ્લો, જુનાગઢ. ખોરાસા ગામ. હા. તો હરેશભાઈ, આ તમારી મગફળી અત્યારે આપણે જોઈ રહ્યા છે. તો આ મગફળીની અમે 19 જુલાઈએ વિઝિટ લીધી હતી અને આજે 30 જુલાઈ થઈ છે, એટલે 11મો દિવસ થયો છે, બરોબર? તો 19 જુલાઈએ આ મગફળીમાં શું પ્રોબ્લેમ હતો? આ મગફળીમાં સુકારો હતો. સુકારો હતો. સુકારો હતો અને પીળી પડતી જતી હતી. બીજો પ્રોબ્લેમ હતો, પીળી પડતી જતી હતી. હા, અને ગ્રોથ નતો થતો. અને ગ્રોથ નતો થતો, હા. બરોબર? ત્યારે અમે ફોટા અને વિડીયો પણ લીધેલું છે કે બહુ નબળી મગફળી હતી. તો અત્યારે આ મગફળી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે 10 દિવસમાં પ્રોડક્ટ તમે આ ક્યારે વાપરી છે? અત્યારે આનો રાઉન્ડ લીધો, આપણું વામ, સેટ અને ઝીંક, બરોબર ને? આ 3 વસ્તુ આપી. આ કઈ તારીખે આપી તમે? 20 જુલાઈ 2025. એટલે આજે આપણે 10 દિવસ પૂરા થયા છે, 30 જુલાઈ છે. તો 10 દિવસની અંદર ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આનો ગ્રોથ નતો થતો. તો આનો ગ્રોથ કેટલો થયો છે તે, અને સુકારો છે એ પણ આ બેક્ટેરિયા આપ્યા પછી, વામ, ઝીંક અને સેટ આપ્યા પછી અટકી ગયો છે. અને આ ગ્રોથ છે તે આપણે જોઈ શકીએ છીએ. અહીંયા ઘણા બધા ખેડૂતો પણ ભેગા થયા છે. તો એને પણ આપણે પૂછીએ કે એક એક વાક્યમાં આપણે બોલીએ કે આનું શું રિઝલ્ટ મળેલું છે. ભાઈ, તમારું નામ શું? અરવિંદભાઈ ડાંગર. અરવિંદભાઈ, તમને આનું કેવું રિઝલ્ટ લાગ્યું છે? ટોપ લાગ્યું. રિઝલ્ટ ટોપ છે. ઓકે, તમારું નામ શું છે ભાઈ? કિશોરભાઈ સાવડા. તો આનો ગ્રોથ કેવો લાગે તમને અત્યારે? અત્યારે બહુ સારામાં સારો. બહુ સારામાં સારો. તો આ 11 દિવસમાં રિઝલ્ટ છે તે મળેલું છે. તો ફરીથી તમારું નામ બોલો ભાઈ. હરેશભાઈ મુળુભાઈ બકોત્રા, ગામ ખોરાસા, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ. ઓકે, તો